પણ ભગવાન શિવ તો વૈષ્ણવા નામ યથા શંભુ છે. એણે કીધું, નારદજી એક વાત કહું, તમે આ જે ચર્ચા મને કરીને એ હવે બીજે ક્યાંય કરતા. હવે આટલું શિવજીએ કીધું ને તો નારદજીને કન્ફર્મ થઈ ગયું, જો આ હું વિચારતો ઈ જ છે, આ પાકું. ને આને ઈર્ષ્યા થાય જ મારાથી. જો મારી વેલ્યુ ન વધી જાય એટલે એ કે મને ના પાડે છે, બીજા કોઈને કહેતા. હવે શિવજી ના પાડતા હતા એનો ભાવ કઈક અલગ હતો. એ તો નારદજીની સ્થિતિને જાણતા હતા કે માયાની બરાબર પકડમાં નારદ મુનિ આવ્યા છે. પણ શિવજીને કીધું એ કે તમે કેમ ના પાડો છો, તમારાથી થોડી વધારે સિદ્ધિ મળી છે. એટલે શિવજી કે એવું કાંઈ નથી, પણ આપણી ચર્ચા આપણે કોઈને કરવી ઠીક નથી. પણ એ કે આ આટલું મોટું મેં કેટલું મોટું પરાક્રમ છે મારું જોવો, અને તમે કહેવાય ના પાડો છો. શિવજીએ કીધું એ બધી વાત છોડો, એક ઓર સલાહ આપું છું, બીજે બધે કદાચ કહી દો એનો વાંધો નહીં. ભગવાનને ભૂલથી કહેતા નહીં, કારણ કે તમારે વૈકુંઠ આવવા જવાનું રહે છે. એટલે કદાચ મને ચર્ચા કરી, બ્રહ્માજી ન્યા કરો, ઇન્દ્રને ન્યા કરો, ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ આ ચર્ચા ભૂલથી ભગવાન પાસે કરતા નહીં. હવે ઘણીવાર કોઈ માણસને સંશય હોય જ્યારે, તો એને તેમ ના પાડો ને કે આ નથી કરવાનું, તો પછી એ જ કરવું છે. એને એવું લાગે કે આપણને એટલે ના પાડે છે કારણ કે એ આપણું સારું જોઈ શકતા નથી. શિવજીએ ના પાડી, ભગવાનને નહીં કહેતા, તો આણે ત્યાંથી ફ્લાઇટ ઉડાવી સીધી વૈકુંઠ, બીજે ક્યાંય ન ગયા. નહીં તો પ્લાન એ હતો નારદજીનો કે શિવજીને સમાચાર આપ્યા પછી બ્રહ્માજીને આપું, પછી બધા દેવતાઓને આપું. પણ શિવજીએ કીધું ભગવાનને ન કહેતા, તો એ ગયા સીધા ત્યાં. અને આ વાત શિવજીની ખબર હતી. ભક્તો જે છે ને એ સામેવાળાના સ્વભાવને જાણે છે, આ શું છે. એટલે શિવજીને થયું કે આને જે હું ના પાડીશ ને એ આ કરવાના છે. અને આનું કલ્યાણ એમાં છે કે જો આ ભગવાન પાસે પહોંચી જાય, કારણ કે ભગવાનથી ઇતર બીજે જો ક્યાંય જાય તો આનું અહિત થવાનું છે. એટલે ભગવાન શિવ કહે છે કે તમે વૈકુંઠ ન જતા, અને આ ગયા. શિવજી એનું હિત ચાહે છે. એટલે વૈકુંઠમાં આવી અને જોયું, જેવા વૈકુંઠના ગેટ ઉપર પહોંચ્યા ત્યાં તો ભગવાન ઊભા થઈ ગયા. ભગવાને ઊભા થઈ અને વૈકુંઠના ગેટ ઉપર આવી અને નારદ મુનિનું સ્વાગત કર્યું. અને નારદજીના મનમાં ભાવ થયો, એ કે જોવો તો ખરા, એક સિદ્ધિ શું મેં પ્રાપ્ત કરી લીધી, ભગવાન મારું સ્વાગત કરવા માંડ્યા. હે ને, અત્યાર સુધી એવું થતું હતું કે હું વૈકુંઠમાં આવું, અહીંયા ગેટે પહોંચું તો મારે ગેટથી દંડવત પ્રણામ કરવા પડે, અને આજ ભગવાન મને પ્રણામ કરે. કેટલો મહિમા છે. કે માણસ કઈક એચીવ કરે ત્યારે જોવો તો ખરા, ભગવાનનો ભાવ બદલી ગયો. એ કે અને ભગવાન તો હવે આને ખબર નથી કે ભગવાન આની અંદર જે માયાનો પ્રભાવ આવ્યો છે ને, ભગવાન એને એકદમ હાઈ ઉપર લઈ જઈ રહ્યા છે. હું કામ? ભગવાનનો એક સ્વભાવ છે કે કોઈ જીવ જ્યારે આવી રીતે માયાથી પરાસ્ત થાય અથવા એના અહંકારને, તો ભગવાન એને પેલા એટલો ઉપર ચડાવે. કેમ? કે એટલો ઉપરથી પાડું એને નીચે કે ફરીને ક્યારેય અભિમાન કરે નહીં. તો ભગવાને સ્વયં સ્વાગત કર્યું વૈકુંઠના ગેટ ઉપર, દ્વાર ઉપર. નારદજીના મનમાં તો પ્રસન્નતા હમાતી નથી. ક્યાં વાત છે. હે ને, આજ સુધી ભાવ અલગ હતો ને આજ તો ભગવાનના ભાવ બદલાણા. પછી તો ભગવાન એને હાથ પકડીને લાવ્યા અંદર. નારદજી આમ નીચે બેસવા જતા હતા. એ સમયે ભગવાન કીધું, અરે નારદજી ન્યા નહીં, તો અહીંયા આપણી સીટે આવો. અહીંયા તો ભગવાને નારદજીને બેહાડી દીધા પોતાની સીટ ઉપર. નારદજીને થયું અદ્ભુત છે, આજ સુધી આવતા હતા તો હેઠે બેહતા હતા, ભગવાન જ ઉપર બેઠા હોય, આપણે નીચે બેહવાનું હતું. અને આ સિદ્ધિ મને શું મળી ગઈ, આજ તો ભગવાને મને પોતાના સિંહાસને બેહાડી દીધો બાજુમાં. કેટલું સન્માન મળ્યું છે મને. નારદજી તો ઉત્તરોત્તર પ્રસન્ન થઈ રહ્યા છે. અને બેઠા બેઠા પછી તો ભગવાને કીધું, ભાઈ આના માટે સ્વાગતની તૈયારી કરો. ને એ જે આગતા સ્વાગતા ભગવાને કરાવી વૈકુંઠમાં.
નારદજીને થયું આ તપ પહેલા કરી લીધું હોત તો સારું હતું. આજ સુધી ખોટું આપણે આપણી વેલ્યુ ડાઉન કરી આયા. પછી બેઠા ને ભગવાને બધી ચર્ચા કરી તરફ. તો નારદજી ભગવાનની ચર્ચા, હવે ભગવાન નારદજીને અદ્ભુત જ્ઞાન આપી રહ્યા છે અને નારદજી વિચાર કરે કે ઓલી વાત આવતી નથી ક્યારની. ભગવાન કામની ચર્ચા કરે છે પણ એ નથી કહેતા કે નારદ તે જે કામ વિજય કર્યો છે ને આવું દુનિયામાં કોઈ કામ વિજય કર્યો. નારદજીને એ સાંભળવું હતું અને ભગવાન બીજી ચર્ચા કરતા. પણ નારદજી બેઠા બેઠા વાટે હતા, ક્યારે ભગવાન કે ક્યારે બોલે. ખૂબ ચર્ચાઓ થઈ, ભગવાનને યાદ ન કરાવી. એ સમયે નારદજીએ કીધું સામેથી કે પ્રભુ તમને ખબર છે હમણાં શું ઘટના બની? ભગવાન એકદમ અજાણ્યા થઈને કે નારદ શું થયું છે કે ખબર? અરે પ્રભુ મેં કામ વિજય કર્યો છે. તો ભગવાન કી તો બહુ સારી વાત કહેવાય, તમે કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. એટલું નહીં પ્રભુ, શિવજીએ તો કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો, ક્રોધ ઉપર નહીં. અને મેં કામ નહીં જીતી લીધો છે ને ક્રોધ નહીં જીતી લીધો છે. શિવજીથી મોટું એચિવમેન્ટ મારું છે પ્રભુ. તો તમારે મને મોટો પુરસ્કાર દેવો જોઈએ. હે ને, શિવજીએ ખાલી કામ વિજય કર્યો તો તમે આખા વિશ્વમાં પ્રસિદ્ધ કરી દીધા, અને મેં તો કામ સાથે ક્રોધનો વિજય કર્યો છે. એ કે નારદજી આ કામ તમે જ કરી શકો ને, તમારી સિવાય તો આ અન્ય કોઈ, બાકી બધા ભક્તો તો બધા બહુ નાના છે, પણ જેટલા ભક્તો મારા છે એમાં નારદજી તમે શ્રેષ્ઠ છો. અને તમે જો આ કાર્ય કર્યું છે તો એનો અર્થ એ છે કે આ કાર્ય કરવાનું સામર્થ્ય બીજા કોઈમાં. ભગવાને ઓર ફૂલ ચડાવી દીધા થોડા નારદજીને, કે તમારી સિવાય આ કોઈ નહીં કરી શકે. નારદજીને લ્યો ખબર તો છે ભગવાનને કે આપણું લેવલ શું છે. તો આ રીતે જ્યારે નારદજીને થયું કે આપણું કામ થઈ ગયું છે, નારદ મુનિ ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં એને જોયું એક સુંદર નગર છે, અને એ નગરમાં એક રાજા છે. રાજાની એક સુંદર કન્યા છે જેનું નામ હતું વિશ્વ સુંદરી. મતલબ આખા વિશ્વમાં એવી સુંદર કન્યા આજ સુધી કોઈએ જોઈ નથી. એવી અદ્ભુત સુંદર કન્યા એને જોઈ. નારદ મુનિ જ્યારે ત્યાં ગયા છે એ રાજ્યમાં, રાજાએ ખૂબ સુંદર નારદજીનું સ્વાગત કર્યું. અને ત્યારબાદ રાજાએ અનેક પ્રકારે હરિકથાની ચર્ચા કરી અને પછી નારદજીને કીધું કે તમે ભગવાનના મહાન ભક્ત છો, કામ વિજયી છો, પણ મારી એક ઈચ્છા છે કે મારી જે દીકરી છે એનો તમે થોડોક હાથ જોવો અને એના ભાગ્યમાં શું છે એ જરાક જણાવો તો એનું ભવિષ્ય કેવી રીતે નિર્ધારિત કરવું એ મને સમજ પડે. તો નારદજીએ કીધું ઠીક છે બોલાવો એમ. તો બોલાવી અને એ વિશ્વ સુંદરીને બેસાડી સામે. નારદજીએ જેવી વિશ્વ સુંદરીને જોઈ, નારદજીને થયું કે હા આપણે લગ્ન કરવા છે. નારદજીના મનમાં એ ભાવ થયો કે આપણે વિચારો, સંન્યાસીઓમાં શિરમોર શ્રેષ્ઠ ભક્ત નારદ મુનિ છે, અને એના મનમાં ખાલી એ વિશ્વ સુંદરીને જોઈ. અને પછી તો રાજાએ કીધું મહારાજ હાથ જોવો. અને હાથ નારદજીએ જો હાથ હું જોવે, મારાથી હારો મુહૂર્ત્યો કોણ મળવાનો છે આની. પણ તોય ઘડીક વાર આમ નાટક એક્ટિંગ કરી કે ભાઈ આમ. નારદ મુનિ ખરેખર તો જ્યોતિષ વિદ્યાના જાણકાર છે. તો એને કીધું રાજન, આના ભાગ્યમાં અતિ સુંદર સુશીલ ગુણવાન એવો વર આનો પતિ થવાનો છે, તમે ચિંતા નહીં કરતા, સુંદર યોગ્ય પતિ પ્રાપ્ત થશે. જો શાસ્ત્ર કહે છે કામાતુરાણામ ન ભયમ ન લજ્જા. કામ જ્યારે કોઈની અંદર વ્યાપ્ત થાય ત્યારે એને ભય પણ નથી, લજ્જા પણ નથી. અને કામ એવી વસ્તુ છે કે કોઈ વ્યક્તિ એમ વિચાર કરતા હોય કે આપણે કામથી મુક્ત છીએ, બચી જશું, પણ વાસ્તવમાં કામનો પ્રભાવ જે છે એ અતિ અદ્વિતીય પ્રભાવ છે. કામ કોઈને છોડતો નથી. તો વ્યાસદેવ જ્યારે શાસ્ત્ર લખી રહ્યા હતા તો એમણે પણ કામના વિષયમાં લખ્યું કે મોટા મોટા મુનિઓ પણ આ કામને વશ કરવાનું સામર્થ્ય રાખતા નથી, કે કોઈ પોતાની ઇન્દ્રિયો દ્વારા કામને વશ કરવાની ઈચ્છા રાખે તો આ સંભવ નથી. તો એ સમયે એમના એક શિષ્ય હતા જેનું નામ હતું જૈમિની. તો એણે કીધું કે ગુરુદેવ આ વાતમાં મને ભરોસો બેહતો.
જેણે હજારો લાખો વર્ષો તપસ્યા કરી છે ને એ વ્યક્તિ કામ ઉપર કેમ વિજય પ્રાપ્ત નહીં કરે? વ્યાસદેવે બહુ સમજાવ્યા. જો કામનો પ્રભાવ એવો છે કે હજારો લાખો વર્ષોની તપસ્યા કરવા વાળા ઋષિઓ પણ આને નથી સંભાળી શકતા. અને જો વિશ્વામિત્રની કથા પ્રસિદ્ધ છે, 60,000 વર્ષની તપસ્યા છે. મેનકા નામની એક અપ્સર આવી, 60,000 વર્ષની તપસ્યા સ્વાહા કરી. ભાગવતમાં સૌબ્રીની કથા છે. માછલીના મૈથુનને જોઈને આનું તપ ભંગ થઈ ગયું છે. શાસ્ત્રોમાં અનેક કથાઓ છે અને આનો રેફરન્સ આપીને વ્યાસદેવ સમજાવી રહ્યા છે કે કામ વિજય જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિના બસની વાત નથી. તો એને કીધું, નહીં ગુરુદેવ, આ તમે ખોટું છે, આ બહાર કાઢી નાખો. કારણ કે જેણે આટલા સાધન કર્યા છે એ કેમ નહીં કામને વશમાં કરી શકે? વ્યાસદેવને થયું કે આ શિષ્યને સમજાવીને કોઈ ફાયદો નથી. આને ગમે એટલું સમજાવો પણ અત્યારે નહીં માને. એણે કીધું, કાંઈ નહીં, આજે જવા દો, આપણે કાલે આના ઉપર ડિસ્કસ કરશું, બીજા દિવસે ચર્ચા કરશું. તો એ દિવસ પરિપૂર્ણ થયો અને રાત્રે જોરદાર વરસાદ થયો. અને બરાબર મધ્યરાત્રિના સમયે જૈમિની મુનિની કુટિયાનો દરવાજો કોઈએ નોક કર્યો. જૈમિની મુનિએ કીધું, કોણ? બોલે, હું એક સ્ત્રી છું, બહાર બહુ વરસાદ છે અને મારે એક રાત્રિ માટે તમારી કુટિયામાં આશ્રય લેવો છે. જૈમિની મુનિએ કીધું, નહીં, અમે બધા સાધુઓ છીએ, તપ કરવાવાળા છીએ, તમે અહીં નહીં રહી શકો. તો એ સ્ત્રીએ કીધું, પણ મારી વાત તો સાંભળો, તમે બહાર વાતાવરણ જોવો એકવાર. રાત્રિનો સમય છે, એટલો મુશળધાર વરસાદ, આ સમય હું ક્યાં જાઉં? મને ક્યાં આશ્રય મળશે? બહાર કદાચ હું આ અવસ્થામાં મારું મૃત્યુ થઈ જાય. તો જૈમિની ઋષિને થયું કે આ બિચારી કોઈ અબળા સ્ત્રી છે, આની મદદ કરી દેવી જોઈએ, આની થોડી હેલ્પ કરી દઈએ. તો એણે કુટિયાનો દરવાજો ખોલ્યો, પણ એણે કીધું, જુઓ, મારી પાસે એક જ કુટિયા છે અને આપણે 2 જણ છીએ, કેવી રીતે? તો હવે તમને આશ્રય આપો એ પણ મારો ધર્મ છે. પણ જોયું તો એ સ્ત્રી વર્ષામાં ભીંજાયેલી. જૈમિની મુનિની નજર તો એની ઉપર પડી ગઈ, પણ એને કીધું, એક કામ કરો, તમે અંદર બી આવો અને ઋષિ કે હું બહાર રહું. તો એ સ્ત્રી અંદર, ઋષિ બહાર. કુટિયાનો દરવાજો થયો બંધ અને એને કીધું, જો હું કહું તોય દરવાજો ખોલવાનો નહીં. જૈમિની મુનિએ વોર્નિંગ આપી કે એકવાર દરવાજો બંધ થયો ને પછી હું એમ કહું ખોલો તોય ખોલવાનો નથી. તો સ્ત્રીએ કીધું, ઠીક છે, જેવી તમારી આજ્ઞા, હું પાલન કરીશ. હવે એ આવી ગઈ કુટિયાની અંદર, આ બાજુ ઋષિ બહાર. પણ હવે જો ગીતામાં ભગવાન કહે છે, ધ્યાયતે વિષયાન પુંસઃ સંગસ્તે શુપજાયતે. કોઈ વસ્તુ જ્યારે ધ્યાનપૂર્વક કોઈ દર્શન કરી લે તો એ વસ્તુનું ચિત્રણ જે છે એના માનસ પટલ ઉપર આવી જાય. તો એ વીજળીના ચમકારામાં એ સ્ત્રીનું રૂપ જે જોયું અને એમાંય વરસાદમાં ભીંજાયેલી, આંખ બંધ કરે ને યાદ આવે. જૈમિની મુનિ બહાર સુવાની ટ્રાય કરે તો જેવી આંખ બંધ કરે સ્ત્રી યાદ આવે. હવે એનું ચિંતન સ્મરણ થતા થતા જૈમિની મુનિની અંદર એક કામ વ્યાપ્ત થઈ ગયો છે અને એને ઊભા થઈને દરવાજો નોક કર્યો. કીધું, હે ઋષિવર, ખોલો, ગેટ ખોલો. એટલે સ્ત્રીને કીધું, તમે દરવાજો ખોલો. કેમ? મારે અંદર આવવું છે. એ સ્ત્રીએ કીધું, નહીં, દરવાજો નહીં ખુલે. કેમ? તમે ના પાડી કે હું કહું તોય દરવાજો ખોલવાનો નથી. પછી તો ભારે કરી. જૈમિની મુનિ બિચારા એકથી એક ઉપાય કરે, એકથી એક આઈડિયા લગાવે કે ભાઈ કાંઈક એવી વસ્તુ આને કહું કે જેના કારણે આ કન્વિન્સ થઈ જાય, દરવાજો ખોલે. કારણ કે હવે કામ પૂર્ણ રીતે વ્યાપ્ત થઈ ગયો છે. બહુ પ્રયાસ કર્યો. જૈમિની મુનિ બહુ સમજાવે. સ્ત્રીએ દરવાજો ખોલ્યો નહીં. હવે દરવાજો ખોલ્યો નહીં. જૈમિની મુનિ વિચારવા માંડ્યા કે હવે શું કરું? અરે મારી કુટિયા, મારું ઘર, અને આ કબજો હાણે કરી લીધો છે, મને અંદર આવવા દેતી નથી આ. તો જૈમિની મુનિ ચડી ગયા છત ઉપર, છાપરા ઉપર, અને છાપરા ઉપરથી વસ્તુ હટાવી ન્યા ઉપરથી આવ્યા નીચે, અંદર ઉતર્યા અને સામે જોઈ સ્ત્રી ઊભી છે. જેવું એને આલિંગન આપ્યું તો વ્યાસદેવ પ્રગટ થઈ ગયા એની સામે.
અને જૈમિની મુનિને કીધું કે મેં જે લખ્યું તો એ બરાબર છે કે આવું કઈ ફેરફાર કરવાનો છે કામના પ્રભાવના વિષયમાં. તો વ્યાસદેવ દ્વારા જ્યારે આ પરીક્ષા થઈ, જૈમિની મુનિ કે ગુરુજી તમે જે લખ્યું છે એ બરાબર છે. આ કામ ઉપર કંટ્રોલ અતિ દુષ્કર વસ્તુ છે, અસંભવ નથી પણ અત્યંત દુષ્કર છે, અને એટલા માટે જે તમે લખ્યું છે એ કન્ટિન્યુ રાખો, કારણ કે એ બરાબર છે. તો નારદજી એટલા મોટા સાધુ છે, સંન્યાસીઓના ગુરુ છે, શ્રેષ્ઠ શિરોમણી. અને એના મનમાં આણે જ્યારે આ વિશ્વ સુંદરીને જોઈ તો નારદજીના મનમાં પણ એ ભાવ થઈ ગયો કે આ તો અદ્ભુત, હવે લગ્ન તો આની હારે કરવા છે. તો નારદજીએ કીધું કે આનો સ્વયંવર કરો. નારદજીને થયું સ્વયંવર થાય તો મારો નંબર લાગશે આમ, બાકી તો આપણો કઈ મેળ પડે એમ નથી. તો એણે કીધું કે 3 દિવસ પછી આનો સ્વયંવર આયોજિત કરો, અને આ સ્વયંવરની અંદર એને એનો પતિ પ્રાપ્ત થશે.